નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ 2027ની વસ્તી ગણતરીની કામગીરી વિશે. આ એક એવી માર્ગદર્શિકા છે જે આખા દેશનો પાયો બનવાની છે. તો ચાલો આ મહાકાય પ્રોજેક્ટની ઝીણવટભરી માહિતીને એકદમ સરળ ભાષામાં સમજીએ, જેથી દરેક નિયમ અને પ્રક્રિયા સ્પષ્ટ થઈ જાય. ક્યારે વિચાર આવ્યો છે કે આટલા મોટા દેશની અબજો લોકોની એકદમ સચોટ ગણતરી આખરે થાય છે કેવી રીતે? મતલબ, આ કોઈ નાનું કામ તો છે જ નહીં. લાખો ઘરો, કરોડો લોકો અને અસંખ્ય અલગ અલગ ભૌગોલિક વિસ્તારો, આ બધું જ એકદમ ચોક્કસ રીતે ગણવાનું હોય છે. મેદાન પર કામ કરતા ગણતરીકારોથી લઈને ડિજિટલ એપ સુધી જો એક પણ કડી તૂટે તો આખો ડેટા ખોટો પડી શકે છે. આ માત્ર ગણતરી નથી, પણ આખા દેશનું એક ચિત્ર છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે આ 5 મુખ્ય પડાવોમાંથી પસાર થઈશું. પહેલું, 2027 વસ્તી ગણતરીનું લક્ષ્ય. બીજું, નજરી નકશો કેવી રીતે તૈયાર કરવો. ત્રીજું, જનગણના નંબરિંગ સિસ્ટમ. ચોથું, એચ્યુલો એપમાં ડેટા એન્ટ્રી. અને છેલ્લે, સંપૂર્ણ ડેટાની સચોટતા. ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. 2027 વસ્તી ગણતરીનું મુખ્ય લક્ષ્ય. જુઓ, આખા મિશનનો સૌથી પાયાનો સિદ્ધાંત એક જ છે: વાસ્તવિક મેદાનથી લઈને ડિજિટલ એપ સુધીની 100% સચોટતા. આ એક એવો પુલ છે જ્યાં કોઈ ભૂલને સ્થાન નથી. ભૌતિક દુનિયામાં એટલે કે જમીન પર જેવું દેખાય છે બરાબર એવું જ ડિજિટલ રેકોર્ડમાં પણ હોવું જોઈએ. જો વાસ્તવિકતા અને ડિજિટલ ડેટા વચ્ચે જરા પણ તફાવત આવ્યો ને તો સમજો કે આખી સિસ્ટમ અને ગણતરી ખોરવાઈ શકે છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. નજરી નકશો એટલે કે લેઆઉટ મેપ તૈયાર કરવો. મેદાન પર પહોંચીને સૌથી પહેલું કામ શું હોય છે? તો એ છે નકશો બનાવવો. અને આ કામ આડેધડ નથી થતું. સૌથી પહેલાં જે તે બ્લોકની બાઉન્ડ્રી એટલે કે હદ નક્કી કરવાની હોય છે. એ નક્કી થઈ જાય પછી જ બ્લોકની અંદર આવતા મુખ્ય રસ્તાઓ, નાની ગલીઓ કે શેરીઓ દોરવાની હોય છે. આ રીતે એક પછી એક સ્ટેપ ફોલો કરવાથી મગજ પર કોઈ જ કન્ફ્યુઝન નથી રહેતું અને કોઈ ગલી કે રસ્તો છૂટી પણ નથી જતો. એકદમ સિસ્ટમેટિક કામ. અને હા, આ નકશો દોરતી વખતે કેટલીક બાબતો તો ખાસ યાદ રાખવાની જ છે. જેમ કે નકશામાં હંમેશા ઉત્તર દિશા બતાવેલી હોવી જ જોઈએ. આનાથી આખા વિસ્તારનું સાચું માર્ગદર્શન મળે છે. બીજું, શાળા, મંદિર, મસ્જિદ કે હોસ્પિટલ જેવા જે કાયમી સીમાચિહ્નો હોય તે એકદમ સ્પષ્ટ દેખાવા જોઈએ. નકશો એટલો સ્વચ્છ હોવો જોઈએ કે કોઈ સાવ અજાણી વ્યક્તિ પણ તેને હાથમાં લે તો તેને આખો બ્લોક ચપટી વગાડતા સમજાઈ જાય. મેપિંગ પછી આવે છે ત્રીજો અને બહુ જ અગત્યનો વિભાગ: જનગણના નંબરિંગ સિસ્ટમ. અહીં એક બહુ જ મજેદાર અને જરૂરી વાત સમજવા જેવી છે. સામાન્ય બોલચાલમાં આપણે ભવન એટલે કે બિલ્ડિંગ અને મકાન બંનેને એક જ માની લઈએ છે, ખરું ને? પણ વસ્તી ગણતરીની દુનિયામાં આ બંને સાવ અલગ છે. ભવન એક આખું સ્વતંત્ર ભૌતિક માળખું છે, જ્યારે મકાન એ ભવનની અંદર આવેલો રહેણાંક કે બિન રહેણાંક ભાગ છે, જેનો પોતાનો અલગ દરવાજો હોય. દાખલા તરીકે, એક મોટી બિલ્ડિંગ હોય તો એ આખું એક ભવન છે, પણ એની અંદરના 10 અલગ ફ્લેટ એ 10 અલગ મકાન છે. આ તફાવત મગજમાં એકદમ ક્લિયર હોવું જોઈએ. એટલે જ આખી સિસ્ટમ મોટા માળખામાંથી નાના એકમ તરફ જાય છે. સૌથી પહેલા આખા માળખાને એક ભવન નંબર મળે છે. પછી એની અંદરના દરેક એકમને મકાન નંબર આપવામાં આવે છે. અને આ બધા પછી સત્તાવાર રેકોર્ડ માટે તેને એક ફાઇનલ જનગણના નંબર ફાળવાય છે. આ એક એવી પરફેક્ટ ચેઇન બને છે જેથી ખાતરી થાય કે એક પણ ઘર કે પરિવાર ગણતરીમાંથી ભૂલથી પણ રહી ન જાય. ચાલો હવે કાગળ પરથી સીધા ડિજિટલ એપ પર જઈએ. વિભાગ 4: એચ્યુલો એપમાં ડેટા એન્ટ્રી. હવે જ્યારે ડેટાને એચ્યુલો એપમાં નાખવાનો હોય ત્યારે સાવચેતી બમણી થઈ જવી જોઈએ. ડેટા નાખતી વખતે નેટવર્ક બરાબર છે કે નહીં તે જોવું, સાચા મકાન નંબરની સામે જ સાચી વિગતો ટાઈપ કરવી, અને સૌથી અગત્યનું, સેવ કરતા પહેલા એકવાર બધું જ ક્રોસ ચેક કરી લેવું, કારણ કે એપમાં થયેલી એક નાનકડી ટાઈપિંગ મિસ્ટેક આખા દેશના આંકડાઓને હલાવી શકે છે. આ એપનો ઉપયોગ ખાલી ડેટા એન્ટ્રી માટે નથી, પણ 100% સાચો ડેટા ઊભો કરવા માટે છે. અને આ બધી જ મહેનત આપણને આપણા છેલ્લા મુકામ તરફ લઈ જાય છે. વિભાગ 5: સંપૂર્ણ ડેટાની સચોટતા સુનિશ્ચિત કરવી. આટલી બધી મહેનત, આટલા બધા નિયમો, આખરે શા માટે? કારણ કે મેદાન પર નોંધાયેલો દરેક સાચો નંબર એ ખાતરી આપે છે કે દેશના દરેક નાગરિકની ગણતરી થઈ રહી છે.
જો નિયમોનું 100% પાલન થશે તો જ આ ડેટા દેશની સાચી વાસ્તવિકતા બતાવશે. આ માત્ર કોઈ કાગળ પર લખાયેલા આંકડા નથી, આ આપણા દેશના ભવિષ્યનું સાચું પ્રતિબિંબ છે. એક સચોટ ગણતરી જ સાચો વિકાસ લાવી શકે છે. તો શું આ ડેટા દેશની સાચી વાસ્તવિકતા દુનિયા સામે મૂકવા માટે તૈયાર છે? ખરેખર આ વિચારવા જેવો પ્રશ્ન છે.